નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અહીં આપણે ટેટ 1 પરીક્ષામાં જે ઉપયોગી વિષય છે મનોવિજ્ઞાન, તો તેની સિરીઝની શરૂઆત કરેલ છે, જેના ઓલરેડી આપણે 3 વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ, જેમાં પ્રત્યેક વિડીયો દીઠ 20 પ્રશ્નો લીધા છે. હવે આ જે પ્રશ્નોત્તરી છે તો એ PTCDLના જે પુસ્તકો છે તો એ પુસ્તકોમાંથી તૈયાર કરવામાં આવેલા છે, જેમાં એક એક લાઇનમાંથી પ્રશ્ન બનાવેલા છે મિત્રો, જે તમને ટેટ 1ની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો. હવે આજના આ વિડીયોમાં આપણે 61થી લઈને 80 સુધીના પ્રશ્નો આપણે જોઈશું. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, મિત્ર વર્તુળમાં વિડીયોને શેર કરજો અને વિડીયો ગમે તો મહેરબાની કરીને લાઈક જરૂર કરજો. હવે છે પ્રશ્ન નંબર 61 કે બાળકની શીખવાની ગતિ ક્યારે ઝડપી બને છે? બાળક છે તો એની શીખવાની ગતિ ક્યારે ઝડપી બને છે? તો એનો જવાબ આવશે, બાળકમાં પરિપક્વતાના લક્ષણો દેખાવા લાગે ત્યારે જ તેને તાલીમ આપવામાં આવે તો. બાળકની જે શીખવાની ગતિની ઝડપ છે એમાં પરિપક્વતાના જે લક્ષણો છે એ દેખાવા લાગે અને એ સમયે જો એને તાલીમ આપવામાં આવે તો તેને શું? તો શીખવાની ગતિ ઝડપી બને છે. તો એના પરિપક્વતાના લક્ષણો દેખાતા હોય અને તાલીમ આપવામાં આવે તો એ શું થશે? શીખવાની એની જે ગતિ છે એ ઝડપી બનશે. હાલ કેવું થાય છે મિત્રો કે બાળકમાં પરિપક્વતાના લક્ષણો જ ના દેખાતા હોય, અને માતા પિતા શું કરે છે કે બાળક પાછળ ઘણી મહેનત કરે છે, પણ બાળકને આપણે શું એના પરિપક્વતાના લક્ષણો દેખાવા જોઈએ, અને પરિપક્વતાના લક્ષણો દેખાય પછી જો એને તાલીમ આપવામાં આવે તો એ બાળક છે એ જોઈએ એટલું શું આપણને જે રિઝલ્ટ છે એ પ્રદાન કરશે. આગળનો પ્રશ્ન છે કે 62 છે કે બાળક પરિપક્વ છે એમ ક્યારે કહી શકાય? બાળક છે એ પરિપક્વ છે એમ ક્યારે કહી શકીએ આપણે? એવું તે બાળકમાં શું જોઈએ કે જેનાથી આપણે કહી શકીએ કે બાળક છે એ પરિપક્વ છે? જવાબ છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય, બાળક છે જે એની ઉંમર છે તો એ ઉંમરે એ એનું શારીરિક અને માનસિક રીતે કોઈ કાર્ય કરવા માટે તૈયાર હોય ત્યારે તે એટલે કે બાળક તે કાર્ય કરવા માટે બાળક પરિપક્વ છે એમ કહી શકાય. બાળક છે એ જે ઉંમરે એના કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક બંને રીતે તૈયાર હોવું જોઈએ. કેવું? તો શરીર રીતે પણ તૈયાર હોવું જોઈએ. એટલું જરૂરી નથી કે મનથી જ તૈયાર હોય, શરીર પણ એને સાથ આપતો હોવો જોઈએ. શારીરિક અને માનસિક એક બંને રીતે તૈયાર હશે કાર્ય કરવા માટે તો બાળક પરિપક્વ છે એમ કહી શકીએ છીએ. 63 નંબરનો છે પરિપક્વતા એટલે. પરિપક્વતા તો જવાબ છે આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રકટીકરણ, જે બાળકની કાર્ય કરવા માટેની વિકાસની પુખ્તતા દર્શાવે છે. પરિપક્વતા કહે છે કે આનુવંશિક લક્ષણો એટલે કે બાળકને જનીનોમાં જે લક્ષણો મળેલા છે, જે માતા પિતામાંથી જે એને વારસા સ્વરૂપે જે લક્ષણો મળેલા છે, આનુવંશિક લક્ષણો, તો એ લક્ષણોને ચોક્કસ ઉંમરે આપમેળે શું પ્રગટ થાય, જે બાળકની કાર્ય કરવા માટેની શું વિકાસની પુખ્તતા દર્શાવે છે. એટલે કે એ સમયે બાળક શું છે, કોઈ કામ કરવા માટે એ હવે કેપેબલ છે. શું છે? કેપેબલ છે એમ આપણે કહી શકીએ છીએ. 64મો છે દરેક બાળકમાં વિકાસની પ્રક્રિયા કેવી જોવા મળે છે? દરેક બાળકમાં
વિકાસની પ્રક્રિયા છે એ કેવી જોવા મળે છે? તો લગભગ સમાન. વિકાસની જે પ્રક્રિયા છે તો એ દરેકમાં કેવી હોય છે? સમાન રીતે જોવા મળે છે. 65 નંબરનો પ્રશ્ન છે, કોની આગાહી કરી શકાય છે? કોની આગાહી કરી શકાય છે? તો જવાબ, વિકાસ ક્રમિક અને તબક્કાવાર થતો હોવાથી વિકાસની આગાહી કરી શકાય છે. મિત્રો, વિકાસ છે એ ક્રમિક અને તબક્કાવાર થતો હોય છે, જેના કારણે આપણે એની આગાહી કરી શકીએ છીએ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન છે દબાવી દેજો તથા લાઈક તો અવશ્ય કરી દેજો. હવે પ્રશ્ન છે 66 નંબરનો, વિકાસના સિદ્ધાંતો જણાવો. વિકાસના સિદ્ધાંતો છે એ જણાવો. જવાબ છે, એક છે કે વિકાસ ચોક્કસ સ્તરે પ્રમાણે થાય છે. વિકાસ છે તો તરે શું? તો વિકાસ ચોક્કસ સ્તરે, માફ કરજો મિત્રો, તરે તો વિકાસ ચોક્કસ સ્તરે પ્રમાણે થાય છે. વિકાસની પ્રક્રિયા છે એ ઉપરથી નીચેની તરફ એટલે કે મસ્તકથી ધડ તરફ થાય છે. વિકાસની પ્રક્રિયા છે તો એ કેવી? તો ઉપરથી નીચેની તરફ, તો મસ્તકથી લઈને ધડ તરફ થાય છે. વિકાસ છે એ ઉપરથી લઈને નીચે તરફ એટલે માથું, ગરદન. તો આ રીતે ઉપરથી નીચેની તરફ વિકાસની જે પ્રક્રિયા છે એ થાય છે. વિકાસની પ્રક્રિયા કેન્દ્ર એટલે કે મધ્ય ભાગથી પરિઘ છેડા તરફ થાય છે. કેન્દ્ર મધ્ય ભાગથી, પરિઘ એટલે કે છેડા તરફ થાય છે. તો વચ્ચેથી લઈને પછી બધી બાજુ ફેલાય છે, કહેવાનો મતલબ. ચોથો છે કે વિકાસની પ્રક્રિયા સામાન્યથી વિશિષ્ટ તરફ થાય છે. વિકાસની જે પ્રક્રિયા છે તો એ સામાન્યથી વિશિષ્ટ તરફ થાય છે. વિકાસ એ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. આ પ્રશ્ન પૂછાઈ શકે. શું જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે? તો વિકાસ આવશે. શું આવશે? વિકાસ છે એ જન્મથી મૃત્યુ સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. છઠ્ઠો છે કે વિકાસ અને વૃદ્ધિ એકબીજા પર આધારિત છે. વિકાસ અને વૃદ્ધિ છે તો એકબીજા પર આધારિત છે. સાતમો છે, વિકાસની પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. વિકાસની જે પ્રક્રિયા છે એમાં વ્યક્તિગત ભિન્નતા આપણને જોવા મળતી હોય છે. વિકાસની પ્રક્રિયા પરાવલંબનથી સ્વાવલંબન તરફ હોય છે. વિકાસની જે પ્રક્રિયા હોય છે પરાવલંબન એટલે કે બીજા પર આધારિત, એટલે કે બીજા પર આધાર રાખવો, અને સ્વાવલંબન એટલે કે પોતાના પર આધારિત. તો વિકાસની પ્રક્રિયા છે પરાવલંબનથી સ્વાવલંબન તરફ હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ નાનકડા બાળકનું. બાળક જ્યારે જન્મે છે તો શું હોય છે? પરાવલંબી હોય છે. તો એને જે છે એની ક્રિયાઓ છે તો એ ક્રિયાઓ માટે એને કોઈકની જરૂર પડે છે. નાનું બાળક છે તો એને વિવિધ ક્રિયાઓ માટે એને માતાની અવશ્ય જરૂર પડે છે. પછી જેમ જેમ એ મોટું થતું જાય છે એટલે કે સ્વાવલંબી થતું જાય છે તો એ પોતાની ક્રિયાઓ બધી ધીરે શું તો જાતે કરતો થાય છે. તો આ જે બાબત છે એ વિકાસને અનુલક્ષીને છે. શાને? તો વિકાસને અનુલક્ષીને છે. બાળક પહેલાં પરાવલંબી હોય છે, માતાની જરૂર પડે છે દરેક કામમાં, પછી એ ધીમે પોતાના કાર્ય ધીમે શીખવા માંડે છે. તો એ બાબત આપણે વિકાસને અનુલક્ષીને છે. હવે આ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે છે મિત્રો? તો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે છે, આપણને શું આપી દીધેલા હોય? વિકલ્પ આપી દીધેલા હોય અને પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેનામાંથી વિકાસ માટે શું સાચું છે? નીચેનામાંથી વિકાસ વિશે શું સાચું છે? અને આમાંથી આજે 8 ટોપિક આપેલા છે તો એ 8માંથી ગમે તે 4 અથવા 5 ટોપિક આપેલા હોય તો એ આપણે શું પ્રશ્ન કરી શકીએ છીએ. 67 છે, જીન પિયાજે વિકાસનો કયો સિદ્ધાંત આપ્યો છે? જીન પિયાજે વિકાસનો
સિદ્ધાંત આપ્યો છે, તો એ સિદ્ધાંત કયો છે? તો જવાબ આવશે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત. કયો? તો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત. બીજા અર્થમાં કહીએ તો બુદ્ધિગમ્ય વિકાસ. હવે કોઈ પ્રશ્ન એ રીતે પૂછી લે કે બુદ્ધિગમ્ય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? બુદ્ધિગમ્ય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જો આપણને ખ્યાલ હોય કે જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત એ જ આપણે છે બુદ્ધિગમ્ય વિકાસનો સિદ્ધાંત, અને એ પ્રશ્નનો જે સિદ્ધાંતનો રચયિતા છે એ આપણને યાદ હોય તો આપણે લખી શકીએ છીએ. તો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત બીજા અર્થમાં કહીએ તો બુદ્ધિગમ્ય વિકાસ, અને ઇંગ્લિશમાં કહીએ તો કોગ્નિટિવ ડેવલપમેન્ટ. તો આ આપણે 67મો પ્રશ્ન જોયો. 68મો જોઈએ. જીન પિયાજે ક્યાંના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા? જીન પિયાજે હતા એ ક્યાંના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક તેમજ શિક્ષણશાસ્ત્રી હતા? તો સ્વિસ. સ્વિસ એટલે કે કહી શકીએ કે સ્વિટ્ઝરલેન્ડ. ક્યાંના? તો સ્વિસ એટલે કે સ્વિટ્ઝરલેન્ડના એક મનોવૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી હતા. મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. બેલ આઇકન છે એ દબાવી દેજો, તથા જો વિડીયો ગમે તો મિત્ર વર્તુળમાં પણ અવશ્ય શેર કરજો મિત્રો. હવે આપણે 69મો પ્રશ્ન જોઈએ કે જીન પિયાજે શૈશવથી તરુણાવસ્થા સુધીના કયા વિકાસ પર ભાર મૂક્યો છે? જીન પિયાજે એ શૈશવથી તરુણાવસ્થા સુધીના જે વિકાસ છે તો એ કયા વિકાસ પર ભાર મૂક્યો છે? તો જીન પિયાજે શૈશવથી તરુણાવસ્થા સુધીના કયા વિકાસ પર ભાર મૂક્યો છે? કયા વિકાસ પર ભાર મૂક્યો છે? તો કયો આવશે? બૌદ્ધિક વિકાસ. તો શૈશવથી લઈને તરુણાવસ્થા સુધીના તો બૌદ્ધિક વિકાસ પર ભાર મૂકેલ છે. 70મો પ્રશ્ન જોઈશું. જીન પિયાજે જન્મથી 15 વર્ષ સુધીમાં જીન પિયાજેએ જન્મથી લઈને 15 વર્ષ સુધીમાં થતા બાળ વિકાસ એટલે કે બૌદ્ધિક વિકાસની કેટલી અવસ્થા દર્શાવી છે? જીન પિયાજેએ જન્મથી લઈને 15 વર્ષ સુધીમાં જે થતો બાળ વિકાસ છે એટલે કે બૌદ્ધિક વિકાસ છે, તો એમાં અવસ્થાઓ દર્શાવી છે. તો એ કેટલી અવસ્થાઓ દર્શાવી છે? તો કેટલી આવશે? તો 4 અવસ્થાઓ. કેટલી આવશે મિત્રો? 4 અવસ્થાઓ જીન પિયાજે દર્શાવેલી છે. 71 નંબર જોઈએ. જીન પિયાજેના મતે બાળક જન્મથી 2 વર્ષની ઉંમર સુધીમાં કેવી રીતે જ્ઞાન મેળવે છે? બાળક છે એ જન્મથી 2 વર્ષ સુધીમાં જે બાળક છે તો એ કેવી રીતે જ્ઞાન મેળવે છે? તો ઇન્દ્રિય અનુભવોથી. ઇન્દ્રિય જે અનુભવો છે એનાથી. ઇન્દ્રિય કેટલી છે? તો આંખ, કાન, નાક, જીભ અને ચામડી. આમ 5 ઇન્દ્રિયો છે. તો આંખ, કાન, નાક, જીભ અને ચામડી. તો આના અનુભવોથી એ શું કરે છે? તો જન્મથી 2 વર્ષની ઉંમર સુધીમાં એ જ્ઞાન ઇન્દ્રિય અનુભવોથી મેળવે છે. 72મો પ્રશ્ન છે. બાળકના બૌદ્ધિક વિકાસમાં શું મહત્વની ભૂમિકા ભજવે છે? બાળકના જે બૌદ્ધિક વિકાસ છે તો એ બૌદ્ધિક વિકાસમાં શું મહત્વનો ભાગ ભજવે છે? તો શું આવશે? માનસિક પ્રક્રિયા. શું આવશે મિત્રો? તો માનસિક પ્રક્રિયાઓ છે એ બાળકના બૌદ્ધિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 73મો પ્રશ્ન જોઈશું. જીન પિયાજેના મતે કઈ ઉંમરના ગાળામાં બાળક ભૌતિક જગતને આત્મકેન્દ્રીય રીતે જુએ છે અને વિચારે છે? તો બાળક છે એ કઈ ઉંમરના ગાળામાં, કયા સમયગાળા દરમિયાન તો ભૌતિક જગતને, જે ભૌતિક જગત છે એને આત્મકેન્દ્રી રીતે જુએ છે અને એ પ્રમાણે એ વિચારે છે? તો કયું આવશે? તો 2 થી 7 વર્ષની ઉંમરના. કેટલા? તો 2 થી 7 વર્ષની ઉંમરના ગાળામાં બાળક છે તે ભૌતિક જગતને આત્મકેન્દ્રી રીતે જુએ છે અને વિચારે છે. 74 પ્રશ્ન છે. જીન પિયાજેના મતે બાળકમાં વાસ્તવિકતાનું ભાન ક્યારે થાય છે?
જીન પિયાજેના મતે બાળકમાં વાસ્તવિકતાનું ભાન ક્યારે થાય છે? તો 7 થી 12 વર્ષની ઉંમર દરમિયાન. 7 થી 12 વર્ષની ઉંમર દરમિયાન બાળકમાં વાસ્તવિકતાનું જ્ઞાન થાય છે. વાસ્તવિકતાનું જે ભાન છે એ બાળકમાં 7 થી 21 વર્ષની ઉંમર દરમિયાન થતું જોવા મળે છે. મિત્રો, આપણી એપ્લિકેશન છે યાના એકેડમી, એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો, જેમાં આપણે ટેટ 1 પરીક્ષામાં જે ઉપયોગી છે વિષયો તો મનોવિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, ગણિત, જે આપણે મંથલી સબસ્ક્રિપ્શન પ્લાન રાખેલ છે, જે ફક્ત કેટલું છે 99 રૂપિયા પ્રતિ મહિનો છે. અને આ જે કોર્સમાં સમાવેશ મુદ્દા છે તો ગુજરાતી, અંગ્રેજી, ગણિત, પદ્ધતિશાસ્ત્ર સહિત પછી PTC DLEDના જે પાઠ્યપુસ્તક છે એના આધારિત છે. અને આ જે પ્રશ્નો છે પ્રશ્નો આધારિત રેકોર્ડિંગ કોર્સ છે. તો આ પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે કોર્સ ખરીદી અને શીખી શકો છો. પંચોતેર પ્રશ્ન જોઈએ. 75 નંબરનો કે જીન પિયાજીના મતે કયા ગાળામાં બાળક અમૂર્ત ખ્યાલો, સિદ્ધાંતો, તર્ક સંબંધો વગેરે સમજી શકે તેટલો બૌદ્ધિક વિકાસ થઈ જાય છે? તો કયા સમયગાળા દરમિયાન બાળક છે અમૂર્ત રીતે ખ્યાલ એટલે કે વિચારી શકે છે, સિદ્ધાંતો, તર્ક સંબંધો વગેરે સમજી શકે છે, એટલે કે તર્ક લગાવી શકે છે, સિદ્ધાંતો વિશે જાણી શકે છે, અમૂર્ત રીતે વિચાર કરી શકે છે વગેરે કરી સમજી શકે છે અને બૌદ્ધિક વિકાસ થઈ જાય છે? તો 12 થી 15 વર્ષના ગાળામાં. કયા? તો 12 થી 15 વર્ષના ગાળામાં. 76 નંબર છે કે શું વિકાસની ગતિ એક સરખી રહે છે? વિકાસની જે ગતિ છે શું એક સરખી હોય છે? જવાબ છે ના. અમુક ઉંમરના ગાળામાં વિકાસની ગતિ ઝડપી હોય છે તો અમુક ઉંમરના ગાળામાં આ ગતિ ધીમી પડે છે. અમુક ઉંમરે શું ગતિ ઝડપી હોય વિકાસની, જ્યારે અમુક ઉંમરના ગાળામાં ગતિ છે ધીમી પડે છે. 77 છે વિકાસની અવસ્થા કે તબક્કાઓ એટલે શું? વિકાસની અવસ્થા કે તબક્કાઓ એટલે શું? તો જવાબ છે અમુક વર્ષોનો ગાળો કે જેમાં ચોક્કસ ગાળો કે જેમાં વિકાસની ગતિમાં એક તરેહ કે સાતત્ય જોવા મળે છે. વિકાસની જે ગતિ છે તો એમાં શું એક તરેહ છે અને સાતત્ય આપણને જોવા મળે છે. તેને વિકાસની અવસ્થા કે તબક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો અમુક વર્ષોનો એવો ગાળો હોય છે કે જેમાં વિકાસની ગતિમાં શું એક તરેહ જોવા મળે છે, એક સાતત્ય જોવા મળે છે. તેને આપણે વિકાસની અવસ્થા અથવા તો તબક્કા કહી શકીએ છીએ. 78 છે પ્રશ્ન, જન્મ પૂર્વની અવસ્થાનો ગાળો જણાવો. જન્મ પૂર્વની અવસ્થાનો ગાળો જણાવો. તો બીજ ધારણથી જન્મ સુધી, બીજ ધારણથી જન્મ સુધી જે છે તો એ જન્મ પૂર્વેની અવસ્થા ગણાય છે. તો બીજ ધારણથી જન્મ સુધીની અવસ્થા છે જન્મ પૂર્વેની અવસ્થા આપણે કહી શકીએ. 79 પ્રશ્ન છે નંબર છે શૈશવ અવસ્થાનો ગાળો જણાવો. શૈશવ એટલે કે શિશુ અવસ્થા છે તો એનો ગાળો કેટલો હોય છે? તો બાળકનો જન્મ થાય એટલે કે જન્મથી બીજા અઠવાડિયાના અંત સુધી, જન્મથી લઈને જે બીજું અઠવાડિયું છે એના અંત સુધી તો એ શિશુ અવસ્થા કહેવાશે, શૈશવ અવસ્થાનો ગાળો કહેવાશે. પ્રશ્ન નંબર 80 છે બાલ્યાવસ્થાનો ગાળો જણાવો. બાલ્યાવસ્થાનો જે ગાળો છે એ કયો હોય છે? તો જવાબ છે બીજા અઠવાડિયાના અંતથી, જેવો શિશુ અવસ્થા પૂર્ણ થાય અને તરત જ બીજા અઠવાડિયાના અંતથી બીજા વર્ષના અંત સુધી. તો બાલ્યાવસ્થા છે એ બીજા અઠવાડિયાના અંતથી જે શિશુ અવસ્થા હતી એના જે બીજું અઠવાડિયું છે એનું જે અંત હોય છે ત્યાંથી બીજા વર્ષના અંત સુધી, જે બીજા વર્ષનો જે અંત છે ત્યાં સુધી શું કહેવાશે? બાલ્યાવસ્થા કહેવાશે. કઈ અવસ્થા? બાલ્યાવસ્થા કહેવાશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો,
વિડીયો છે લાઈક કરજો તથા મિત્ર વર્તુળમાં આ વિડીયોને અવશ્ય શેર કરજો, જેથી કરીને બીજા જે ટેટ 1ની તૈયારી કરતા જે મિત્રો છે એમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થાય. તો આ જે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો એ બધા પીટીસી ડીએલએડની જે બુક્સ છે તો એ બુક્સમાંથી એક એક લાઇનમાંથી પ્રશ્ન કાઢીને આપણે બનાવી રહ્યા છીએ, જે તમને ટેટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.